accomplished more in 1 week than anyone thought possible. We've wiped out their Navy 44 ships. We've wiped out their Air Force, every plane. We've wiped out most of their missiles. You see, the missiles aren't coming much anymore. We've also hit their manufacturing areas where they make the missiles very hard. Their drone capacity is way down. And we've hurt them where it hurts. Including about every form of leadership you can have, we've wiped out. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, કતાર, યુએઈ, બહરીનમાં સ્થિત ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે તેની સામે હવે ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનમાં આવેલા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત બોમ્બમારો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી ઈરાનમાં ઘણી જગ્યાએ આગના ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જો તમારા દ્વારા અમેરિકનોને ટાર્ગેટ કરવામાં આવ્યા તો દુનિયાના કોઈ પણ ખૂણેથી અમે તે બાબતનો બદલો લઈશું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનમાં આવેલા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જે અંતર્ગત ઈરાનના શહારાન ઓઇલ ડિપોટ, કુહક અને કારટ ક્ષેત્રમાં સ્થિત ઓઇલ રિફાઇનરીઓને ટાર્ગેટ કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં ઓઇલ રિફાઇનરીઓ પર બોમ્બ મારા પછી ખૂબ ભયંકર આગની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઈરાનની રાજધાની તેહરાનમાં પણ તેલ ડેપોટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાંનું સીવર સિસ્ટમ પણ ફેલ થઈ ગયું હતું. આપને જણાવી દઈએ કે ઈરાનમાં ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્યત્વે તેના પશ્ચિમી કાંઠે એટલે કે પર્શિયન ગલ્ફના કિનારે કેન્દ્રિત છે, જેના કારણે ઇઝરાયલ અને અમેરિકાના ટાર્ગેટ પર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરળતાપૂર્વક આવી ગયું છે. બીજી તરફ અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટની પ્રતિક્રિયા પ્લેટફોર્મ એક્સ પર સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે અમેરિકનોને મારશો, આ ઉપરાંત જો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં અમેરિકનો માટે જોખમ ઊભું કરશો તો અમે તમને નહીં છોડીએ. યુએસના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટનું આ નિવેદન યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. તો હવે ઈરાન યુદ્ધને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એરફોર્સ 1 નામના વિમાનમાં પત્રકારોની સામે એક પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે તેમની 44 જેટલી શિપ્સ ડૂબાડી દીધી છે. અમે તેમની એરફોર્સ અને દરેક પ્લેનનો સફાયો કરી દીધો છે. આ ઉપરાંત તેમની મિસાઇલોનો પણ નાશ કરી દીધું છે. હવે એટલી બધી પણ મિસાઇલો નથી આવી રહી. આ ઉપરાંત તેના ઉત્પાદન કેન્દ્રને પણ અમે નુકસાન પહોંચાડ્યું છે. તો આવો સાંભળીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને શું પ્રતિક્રિયા આપી છે. Accomplished more in 1 week than anyone thought possible. We've wiped out their Navy 44 ships. We've wiped out their Air Force, every plane. We've wiped out most of their missiles. You see, the missiles aren't coming much anymore. We've also hit their manufacturing areas where they make the missiles very hard. Their drone capacity is way down. And we've hurt them where it hurts. Including about every form of leadership you can have, we've wiped out. You still expect up to 6 weeks total? I don't know. I never reject time, whatever it takes. But we've, the military is almost non-existent, if you look. We could hit the military itself very hard, but maybe we will, maybe we won't. We haven't made that determination. What do you think about gas prices right now? તો આપને જણાવી દઈએ કે આ અગાઉ ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની રાસ તનુરા, યુએઈની ફુજૈરા અને કતારના જે ગેસ ઉત્પાદનના કેન્દ્રો છે તેમને ખૂબ મોટા પાયે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને હવે ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનમાં જે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે તેને ખૂબ મોટા પાયે ટાર્ગેટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના કારણે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થાય તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.